સુરતના દુષ્કર્મ બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પરિણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પરિણીતાએ ફરિયાદ દાખલ કરાવી હતી, જેથી 2 વર્ષ બાદ આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે. પુણા વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના યુવાની 26 વર્ષીય પત્ની નિશા, કે જેનું અહીંયા નામ બદલ્યું છે, તે સાથે રહેતો હતો. 2022માં મુંબઈમાં રહેતો કૌટુંબિક દિયર પ્રકાશસિંહ કનકસિંહ સિસોદિયા હતો, જે મુંબઈથી સુરત શહેર ખાતે અવારનવાર ઘરે આવતો જતો હતો. દરમિયાન 10 જુલાઈ 2022ના રોજ રીમા પોતાના ઘરમાં એકલી હોય તે તકનો લાભ ઉઠાવી આરોપીએ મંજૂરી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. કૌટુંબિક દિયરે તે સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈને પણ જાણ કરશે તો ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની પણ ધમકી આપી હતી. પ્રકાશસિંહને અમદાવાદના નારોલના શાહવાડી ગામથી ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પૂણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગી ગયો હતો. પ્રકાશસિંહ અમદાવાદમાં સિલાઈ કામ કરતો હતો, જે તે સમયે પ્રકાશસિંહે પરિણીતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીને પકડી પાડવા કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું હતું. 2 વર્ષે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.